જય કુખાર મેડીમાં આપ્યા ભક્તને દર્શન તે વાત ઉપર કુખાર મેડીમાં શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં. મારા સદીમાં તમે બેઠા હોય તો મારે એક જ પુરાવો જોઈએ, બીજું કશું નહીં, પૈસા દોલત કશું નહીં જોતું, કશું નહીં. પણ માં તમે આ સોરીને હારો દારો દેખાડો તે અત્યારે એનું સીમંત જ છે હમણાં થોડા દાડા પછી. હાલો મારા માથે હાથ મેલ્યો કે ચિંતા ના કરે, હું હંગાત જ છું અને તારો એવું અભિમાન ના હોય તો કહેજે કે કોઈ હંગાત થયું હતું તમને. કેવા સ્વરૂપમાં આવ્યા હતા માતાજી સપનામાં? આ ચુંદડી ઉઠેલી બરોબર. ને માથે હાથ મૂકી માથે હાથ મૂકેલો કે હું રોઈ જતી. બરોબર. એટલે એમને એમ કીધું કે તું ચિંતા ના કરે, હું હંગાત છું અને તારા દીકરાને પૂછજો જે આવે એટલે કે કોઈ હંગાત થયું તું. બરોબર. આટલો તમને કે બતાવો. આવું સપનામાં કીધું અને સત્ય સાબિત થયું. હા એટલે આ ભાઈ ચાલતા આવતા હતા. એટલે મને એકલું એમ થયું એટલે એની માને ચિંતા થઈ કે આ મારો દીકરો એકલો આટલા અડધી રાતે ચાલતો જાય છે, એટલે ચિંતા થઈ માને કે હા ના થાય આ તે. એટલે મારા પારે આવતા એટલે મેં એવું સપનું આલ્યું એની માને કે ચિંતા ના કર, હું હારો હાર જોડે જ છું. અને સપનામાં કેવો આવે કે કાકા કોઈ બૈરાના રૂપમાં આવે તો હું હંગાત ના કરું, કઈ મારા હંગાત ના થાય, એટલે કાકાના રૂપમાં આવ્યા. અને એમના જોડે સાયકલ હતી તોય મારા હંગાત 4-5 કિલોમીટર હેડ્યા કાકા. કોઈ બહેના રૂપમાં આવું તો હંગાત ના થાય, વાત આ સાચી છે. એટલે ભાઈ મારે વિચાર કરીને આવવું પડે ને. હું એ ના હંગાત કરું કે એ હંગાત ના થાય. 100%. અને આર્ય મોનતા હું પૂરી કરવા આવ્યો હતો કે મને સધી માતા બતાવ્યો હતો માળીએ, ભલે દર્શનની લાઈનમાં બતાવ્યો હતો, એ સધી માતા બતાવ્યો હતો. સદીનું શું તે એમને બિહારે પછી એમનું નિવેદન નોરતોમાં નિવેદ કર્યું, એ બિહારે વખતે નિવેદ કર્યું હતું. એ પછી અજવાળું ઘરમાં અજવાળું ઘરમાં એમ કે મારા ભત્રીજી છે અને બૂન, એના પપ્પા નહીં. એટલે મેં કહું મારા સદીમાં તમે બેઠા હોય તો મારે એક જ પુરાવો જોઈએ, બીજું કશું નહીં, પૈસા દોલત કશું નહીં જોતું, કશું નહીં. પણ માં તમે આ સોરીને હારો દારો દેખાડો તે અત્યારે એનું સીમંત જ છે હમણાં થોડા દાડા પછી. બરોબર. એટલે તમે એક જીત મેલી પ્રમાણ કે મને બીજું કશું જોતું નહીં, કશું જોતું નહીં. પણ આ સોરીને હારો દારો બતાવો. અને એના હારા દાડા દાડા છે અને કાલ કહેવાય જવાનું છે, બોલો એમ કે મીકવા આવે એવું કહેવા જવાનું છે અમારે. શ્રીમંત છે જો વિચારો, એ સદી એનું પ્રમાણ આલ્યું. સધી પ્રમાણે મારો મનતા છે તમારી બરોબર, એટલે હું એવું મનતા રાખી. મને કેન્સર થયું હતું અને બા બેન છે લલિતાબેન, એ ચાંદખેડા રહે છે મારી દીકરીની બાજુમાં. એટલે મારી ખબર પૂછતા હતા કે ભાઈ તાર મમ્મીને કેવું છે, એવું મારી દીકરીને પૂછે. એટલે કીધું કે મમ્મી તો આવું થયું છે. એટલે એમણે કીધું કે માતાજીની દર્શનની બાધા રાખો. મારી દીકરીએ મનથી બાધા રાખી દીધી. એટલે મારે તે વખતે મારો 3જો કીમો ચાલતો હતો. પછી 6 કીમો પૂરા થયા અને મારો બધો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. નોર્મલ આવી ગયો અને કેન્સર કેન્સર જતું રહ્યું, મટી ગયું. એટલે પેલા કેન્સર હતું તમારે? કેન્સર હતું, એનું 4-5 કલાક ઓપરેશન કર્યું. બરોબર. 6 કીમો લીધા અને 3જા કે 4થા કીમો આવી રીતે વાત થઈ કે ભાઈ આવું છે તો માતાજી દર્શનની બાધા રાખી દીધી. બરોબર. અને હવે મને સારું છે. તે કેન્સર હતું ત્યારે તમે ખાલી માતાજીના દર્શન કરવાની ખાલી માનતા રાખી? અમારી દીકરીએ રાખી દીધી. તમારી દીકરી દર્શનની છે. બરોબર. એટલે ખાલી દર્શન કરવા માટેની માનતા રાખી હતી અને માનતા રાખી એ પછી અત્યારે કેન્સર સાવ ના, ગાયબ થઈ ગયું. સારું થઈ ગયું. બરોબર. પેલા રિપોર્ટમાં આવ્યું કેન્સર, એટલે ચિંતા થઈ, ના થયું તે થયું, પછી મોનતા રાખી એટલે કેન્સર જતું રહ્યું રિપોર્ટમાં. હા માં, હા ડોક્ટરે તો કીધું ઓપરેશન સફળ થશે તો ઠીક છે, નહીંતર નથી થાય એવું નથી. ઓપરેશન. પહેલા એવું કહેતા અઘરું હતું હા ઓપરેશન. કેટલા કેન્સર મટાડ્યા ને ગણવા દઉં તો મારી તમારી કૃપા હો મારી. દર રવિવાર 8-10 તો હોય છે જ. એ તો મોનતામાં આવે, બારોબાર જાય તો બીજા જુદા. બહુ અઢળક ગણવા દો તો આ ગણાય, અઢળક ગણવા દો તો આ ગણાય નહીં. શું નામ? નીલમબેન ખેડા રતનપુર. બરોબર. શું માનતા રાખી હતી? એટલે મારા સસરા હા ને એકદમ આખું શરીર ચોટી ગયું હતું અને બોલવાનું બંધ થઈ ગયું હતું. બરોબર. તે માતાજીની અગરબત્તી પાજ કરી અને 500 પેડા શ્રીફળ ચૂંદડી અગરબત્તીની માનતા રાખી હતી. અને 2 દિવસ ફરી 2 દિવસ એસીએમ રાખ્યા અને 3જે દિવસ બહાર કાઢ્યા ને તો પહેલા રામ માળી રામ બોલ્યા. બરોબર. એટલે એ ટાઈમે સાવ છેલ્લી કન્ડિશન એમ મરી જાય એવું થઈ ગયું હતું? હા, બોલાતું જ નતું ને અમે બરોબર. બોલાઈને આખું શરીર શરીર જકડાઈ ગયું હતું અને બોલાતું નતું એમનાથી. એટલે તમે એ સમય એમના દવાખાને લઈ ગયા હતા અને 2 દિવસ આઈસીયુ માં રાખ્યા. પછી તમે માતાજીની માનતા રાખી? તો પહેલા રામ માળી રામ જ બોલ્યા. બરોબર. જેવા બહાર નીકળ્યા એવા સીધા રામ માળી રામ બોલ્યા? બરોબર. રામ રામ માળી રામ એટલે માનતા પૂરી કરી. બરોબર. એટલે જીવ બચાવ્યો ને માતાજી એમનો? દવાખાનામાંથી બહાર નીકળીને રામ માળી રામ, આ મારો પ્રમાણ આલું છું. હું દવાખાનામાં ડોક્ટર બનીને આવી. રામ બોલ્યા. જેટલા ડોક્ટર ને રામ બોલાવ્યું છે ઓપરેશન.
આ મારું પ્રમાણ આલું પણ તમને વિશ્વાસ હતો ને કશું નહીં થાય. બુખાર મેડી બેઠી છે કશું નહીં થાય, ચિંતા ના કરજો કશું નહીં થાય. એવો અત્રે વિશ્વાસ otro વિશ્વાસ ભલે રામ આશી. ક્યાંથી આવવાનું? ગાંધીધામ. બીજા રોટે માડી મને સપનામાં આવ્યા તો હું દુકાન ઊભો હતો. માઇક નજીક રાખીને બોલો. બોલો આપણે છોકરી રોક લઈને આવ્યા બરોબર. તો ઘડિયાળ લઈ દો મને. તો મેં એમને લઈ દીધી 2. મેં હવે પૈસા માંગે છે ને બીજી 3 માંગી તો હું પૈસા નથી તો આ માડી લઈ અને આ સપના માંગી માડી લઈ ગયા મારા ઘરે ઘડિયાળ. એમાં 6 ઘડિયાળ તો દે દે. એમાં 3 ડિજિટલ છે ને 3 ગોલ્ડન વાળી માંગી. બરોબર. એટલે તમે સપનામાં આવીને માતાજીએ ઘડિયાળ માંગી હા. તમારી જોડે. ભલે રામ. રામ માટે ને મારી મકાન લીધો છે ને મેં એના ઓલા આપણે આ જે છે પેડા દઉં તમને. ઘડિયાળ તો હાલ પહેલા જ. લાવો. આ જે મેલીમાં વાળી અને આ બહુચરમાં આવેલી ભલે રામ. અને આ 3 ગોલ્ડન. રામ રામ મારી નામ નિલેશ ક્યાંથી આવવાનું? ફતેપુરા ગામ બટલી. હા, શું માનતા હતી? અમારે ઘરે સોરાઈ થઈ ચોરી થઈ હતી? હવે શેની ચોરી થઈ હતી? બકરા ને બધું પંપ ને એવું બધું કાઢી લઈ ગયા હતા બરાબર. ચોર. એટલે પછી એટલે તમે ઘેર મરઘાન બકરા ને બધું રાખતા હોય એની ચોરી થઈ હતી ચોરી થઈ રાત્રે? રાત્રે પછી કાઢી લઈ ગયા એટલે અમારા મમ્મીનો ફોન આવ્યો ચોરાઈ થઈ એટલે પછી મેં કીધું સવારમાં એટલે નાહી ધોઈને ખોખારમાં મેળીનો વિડીયો જોઈને માનતા રાખીને તો માં કે તારા દામે આવીને 5 કિલો પહેલાં સડાવે પણ આ ચોર પકડાવી આવશે. હા, કેટલો સમય આપ્યો તમે? ખાલી અડધી કલાકમાં અડધી કલાક જ કીધો તો અડધી કલાકમાં પકડાઈ ગયા. અને ચોર પકડાઈ બી ગયો? પકડાઈ ગયા. બકરા ને મરઘા ને બધું આવી બધું પાછું ઘેર મૂકી હા, ગયા? ઘરે મૂકી તમે જેવું બોલ્યા એવું કામ થઈ ગયું. અડધા જ કલાકની અંદર એટલે આજે માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છો? હવે અમે ગમે એવી માનતા રાખીએ ને અમારી માનતા આજ સુધી બાતલની આ ત્રીજો રવિવાર રામ રામ. એવું થઈ છે. રામ રામ. રામ માડી. તમારું નામ? મારું નામ રાઠોડ રમીલાબેન છગનલાલ, રહેવાસી અમદાવાદના. મારે ગઈકાલે અમારા પાન પાર્લરનું ચાલે છે અને અમે 9 થી 9 ત્યાં હોઈએ છીએ. ઘરે 3 કિલોમીટર દૂર છે. ઘરે ગયા પણ પેટી અને પૈસા બધું ત્યાં લોક બી ખુલ્લો હતો માડી. અને અમે ત્યાં ગયા અને ઘરે જઈને જોયું તો કીધું કે પૈસા નથી ને પેટી નથી. તો ત્યાં તો મોટી માર્કેટ છે અને પબ્લિકની અવર જવર બહુ છે. મેં કીધું માં પહેલાં મારે કુળદેવીને હાર ચડાવીશ ને તમને તમારે માનતા રાખવું ફૂલહાર ચડાવીશ તમને. આવતીકાલે તમારી બેઠક છે. મારે વસ્તુ ક્યાંય પૈસા આગા પાછા ના થાય. તો મારા પૈસા ડ્રોવરમાં એમને એમ ખુલ્લું ડ્રોવર ને પેટી ને બધું સહી સલામત હતું. અમે ઘરે લઈને આવ્યા. અને બીજું કે મને બીપીની બીમારી આવી ગઈ હતી બહુ જ. પણ માને કીધું ડૉક્ટર કે કાયમ માટે ખાવી પડશે ગોળી. મેં કીધું મારે ગોળી નથી ખાવી. તમારે આટલું હાથ છે ને હું ક્યારેય ગોળી નહીં ખાવ. તો એ દિવસ 1 મહિનો થયો મેં ગોળી નથી લીધી પણ મને કોઈ તકલીફ નથી તમારા મનથી? મારા મનથી. અને જે જગ્યાએ તમારો ગલ્લો છે પાન પાર્લર એ જગ્યાએ બિગ બજાર રાયપુર બિગ હજારો માણસોની અવર જવર છે? પબ્લિકની અવર જવર છે. તે છતાંય કશું કોઈ વસ્તુ લીધી? કોઈ વસ્તુ નહીં. ડોર ખુલ્લું, લોક ખુલ્લું અને 7,253 કેટલા રૂપિયા હતા અમારા અંદર. સવારથી સાંજ તમે જેવું બોલ્યા હા એવું માતાજીએ પૂરું કર્યું ને? પૂરું કર્યું. અને મારી કુળદેવીને ફુલાર ચડાયો. આ લઈને આવી. મેં કીધું માં તમને ચડાવીશ. બીપીની બીમારી મટી ગઈ.